નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું જે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ની અંદર જે ટ્રેક્ટરની સહાય યોજના ચાલુ થઈ છે તેમાં કેટલા ઘડી ભરાશે તેના ફોર્મ અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તેમાં કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી। હવે મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો કે જે ખેતીવાડી યોજનાની અંદર રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10% વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે। દેશમાં સૌ પ્રથમ રાજ્ય કૃષિ મહોત્સવ અને સોશિયલ હેલ્થ કાર્ડ જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે તેને અહીંયા માહિતી આપવામાં આવી છે। આગળ આપણે જોઈશું કે હવે ટ્રેક્ટરની અંદર શું નવું એડ કરવામાં આવ્યું છે તેની માહિતી મેળવશું। હવે મિત્રો આપણે જોઈશું કે ટ્રેક્ટર જે 20 પીટીઓ એચપી થી વધુ અને 60 પીટીઓ સુધીના ટ્રેક્ટરની યોજનાઓ જે ટ્રેક્ટર આવે છે તેના માટે ઓનલાઈન સબસિડી મેળવવાનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। તેમાં જોઈશું કે ભારત સરકાર શ્રી FMTTI સેન્ટર દ્વારા ટેસ્ટિંગ કરેલ પદ્ધતિ કરેલ યાદીમાં સમાવેશ પૈકીના અન્ય આઈ ખેડૂત પોર્ટલ પર પ્રતિષ્ઠિત માન્ય ટ્રેક્ટર મોડલની ખરીદી પર સહાય આપવામાં આવશે। અરજી કરવાની તારીખ 24/4/2025 થી 15/5/2025 છે। આમાં તમે જોઈ શકો છો કે જે વન બંધુ ટ્રેક્ટર યોજના છે તેની અંદર 20 પીટીઓ થી લઈને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે અર્થના 25% અથવા 1 લાખની મર્યાદિત સહાયમાંથી કોઈ પણ એક મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો નીચે અહીંયા દર્શાવેલું છે કે જે AGR 50 ટ્રેક્ટર સહાય યોજના છે તેની અંદર 20 પીટીઓ હોર્સ પાવરથી લઈને 60 પીટીઓ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા 1 લાખની મર્યાદા બેમાંથી એક પણ સહાય મળવાપાત્ર છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર માટે કેટલી તેની સબસિડી મળવા પાત્ર છે તે 1 લાખ દર્શાવવામાં આવી છે। હવે મિત્રો આપણે જોઈશું કે આ સબસિડી મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કે સૌ પ્રથમ વાર તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12/8નો ઉતારો, બેંક પાસબુક અને જાતિનો દાખલો।